તો હવે વાત સુરેન્દ્રનગરની કરીએ, જ્યાં સામાન્ય વરસાદમાં રોડની હાલત બિસ્માર બની છે। સ્થાનિકોએ ખાડાથી કંટાળી અનોખો વિરોધ નોંધાવ્યો। ખાડાઓમાં ભાજપના ઊંડા ઝંડા લગાવી વિરોધ કરવામાં આવ્યો છે। વઢવાણના ધારાસભ્ય માત્ર ફોટો સેશન કરતા હોવાનો સ્થાનિકોનો આરોપ છે। ખાડાઓના કારણે લોકોને કમર તૂટી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। નગરપાલિકાના સત્તાધીશો પણ જનતા વચ્ચે ન આવતા વિરોધ કરવામાં આવ્યો। ટાવરથી લઈને અજરામા ચોક સુધી રોડની ખસ્તા હાલત છે। રિવરફ્રન્ટ ટીબી હોસ્પિટલનો રોડ અને વઢવાણ સુરેન્દ્રનગર રોડ ધોવાયો છે। ધારાસભ્યો આ રિવરફ્રન્ટને એમનો ડ્રીમ પ્રોજેક્ટ ગણે છે। આ જે ડ્રીમ પ્રોજેક્ટ જે ગણે છે એમની અત્યારે તમે હાલત જોઈ શકો કે કોઈ એવી જગ્યા નથી કે જ્યાં ખાડા નથી। સુરેન્દ્રનગર એક બહુ મોટી સમસ્યા છે। કોઈ પણ બ્રિજ જોવો તો બ્રિજની હાલત ખરાબ છે। ઓવરબ્રિજ જે ગોકુલવાળો રહ્યો એ લગભગ 75% બીજી વખત એ લોકોએ બનાવી નાખ્યો। અહીંયા જે હમણાં જ રેલિંગ નાખવામાં આવી હતી, જે જોરાવનગર આર્ટ્સ કોલેજ જતો જે કોઝવે રોડ હતો, એ રેલિંગ એ આખી અત્યારે ભોગવવામાં વહી ગઈ। આખા સુરેન્દ્રનગરની અંદર જે પ્રકારે ખાડાઓ પડ્યા છે, ભુવાઓ પડ્યા છે, ક્યાંક ક્યાંક તો આખા ગાડી ડમ્પર આખા અંદર ખાડાની અંદર જતા રહ્યા હોય એ પ્રકારની ઘટનાઓ સામે આવી છે। થોડા એવા વરસાદની અંદર પાણી જે ભોગાવાની અંદર પસાર થયું તો સાથે સાથે બ્રિજની જે આખી ઓલી દિવાલ હતી, ફેન્સિંગ કઈ રીતે એ જાણે કાગળની હોય ને એવી રીતે જતી રહી છે। વોર્ડ નંબર 4 માં મેઇન રોડ